હે લઈ જાય હોમવર્ક નથી કરવાનું લઈ જાય ક્યારે થઈ જાય લઈ જાય તો તમને વીઆર નથી લઈ જવા ના હે વીઆર નથી લઈ જવા ડાયરેક્ટલી વાળી લીધી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે જાવ છું વીઆર આપણે અહીંયાથી એક બાર આપણે દોસ્ત પણ એક બે આવે છે તો એના માટે જવું છે ત્યારે વીઆર અને આપણા જેની બેન છે ને એ પણ થોડું મારા ઘરે આવવાનું ધ્યાન કરે છે પણ આપણે એને કંઈ લઈ નથી જવા કેમ કે એ અત્યારે સવારે ઉઠ્યું ને પહેલાં તો સવારે ઉઠીને પહેલાં એને બ્રશ નથી કર્યું અને કેટલા વાગ્યા 12 ને અત્યારે હજી નાઈને બહાર આવી છે નાસ્તો ને એવું કરવાનો હોય નહીં ડાયરેક્ટલી નાસ્તો બ્રશ કર્યા વગર નાસ્તો કરે કરશે તું કાંઈ કરતી નથી તું ખોટું બોલશે તો પણ આજે ટીવી જોશે હોમવર્ક નથી કરવાનું હે હોમવર્ક નથી કરવાનું ક્યારે થઈ જાય તો તમને વીઆર નથી લઈ જવા હે વીઆર નથી લઈ જવા આલે વીઆર લઈ જાવી તો લઈ જાય કાંઈ નહીં ચાલો હવે આપણે જેની બેનને પણ વીઆર લઈ જવાનો વિચાર કરશું હજી પણ નક્કી નહીં કેમ કે હજી મારા દોસ્ત લોકો પણ મારી જોડે છે એટલે અને કાંઈ નહીં જો અત્યારે તો હજી સવારમાં ઉઠીને પહેલાં તો મેં આ બધું હેલ્મેટ ગ્લવ્સ પાકીટ ને બધું તૈયાર કર્યું અને હવે તો જવું છે વીઆર જવા માટે હમણાં થોડી વારમાં બસ જમીને જ નીકળવું છે બપોરે 1-2 વાગે આજુબાજુ નીકળવું છે એટલે કાંઈ ચલો નાહી ધોઈને જે નાહવાનું બાકી છે તો નાહી ધોઈને નીકળીએ તે માટે કાંઈ નહીં ચલો હવે મારે બધું થોડુંક તૈયારી કરી લઉં અને નાહીને પછી નીકળું ચાલો નાહી ધોઈને હવે તૈયાર થઈ ગયો અને હમણાં બસ થોડી વારમાં જમીન નીકળવું છે શું આવશે તને નથી લઈ જાવી તો કાંઈ નહીં હાલો હવે ટાઈમ તો થઈ ગયો છે એટલે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયો કે આજે રવિવાર છે અને ત્યાં માણસો પણ હશે વધારે તો આજે થોડુંક સારી મસ્ત એન્ટ્રીમાં નીકળવાનું છે કાંઈ હાલો આપણે નીકળીએ જમીને અમારા જયંતુ બેનને તો લઈ જવાનું કઈ નક્કી છે નહીં હા તો કાંઈ નહીં હાલો થોડી વારમાં નીકળીએ તેનું તૈયાર કરીને ગાડી પણ તૈયાર છે અને પીસ પણ આવી ગયો એ આરામથી આવે છે તો ગાડી ચાલો ફટાફટ નીકળી વીઆર મોલે જવા માટે ફાઇનલી ગોઈંગ ટુ વીઆર મોલ ઓન ધ વે હાલો અમે હવે અહીંયાથી નીકળી ગયા ઘરેથી તો કેટલા વાગી ગયા તો પણ 4 વાગી ગયા નીકળવાનું તો 1 વાગ્યા અને વાગી ગયા 4 ને હજી તો અમે અહીંયા ક્યાં કતાર ગામમાં જ છીએ અને આને પણ પીસ પણ મારે ભેગો આવી ગયો છે એટલે મસ્ત એકદમ તાપીનો નજારો છે તો ડાયરેક્ટલી વાળી લીધી એને ડાયરેક્ટલી વાળી લીધી હમણાં થોડી વાર પહેલા ઓલા ભાઈએ ઇન્ડિકેટર દીધા વગરની જ એકદમ ટર્ન મારી દીધો તો અમે હમણાં બસી ગયા અત્યારે 4 વાગી ગયા ને તો કેટલો તડકો લાગે હવે તો આ છે ને આવડા આ છે ને મસ્ત માછલી ઘર છે પણ હમણાં થોડોક ટાઈમથી બંધ છે સુરતના આરોલ ઉપર આવીએ ને એટલે મજા જ આવે રાખે આવી બિલ્ડિંગો જોવા મળે फोन निकाल लो वीडियो ऑन कर लो कर लेता 2 मिनट અવાજ એટલો છે ને કાંઈ સંભળાતો નથી તો બતાવો કાંઈ અહીંયા પબ્લિક એટલી છે ને તો કાંઈ સંભળાતું નથી આ ઓર્કેસ્ટ્રા ગીત ચાલે છે ને
એ લીધે મારો અવાજ પણ તમને ક્લિયર નહીં આવતો હોય. અને જો હમણાં ક્રિસમસ છે એટલે જો અહીંયા ક્રિસમસનું ઝાડ પણ મસ્ત લગાવેલું છે. અને આજે તો રવિવાર છે એટલે વધારે પબ્લિક હોય. મારો અવાજ તમને થોડો ધીમો આવતો છે એટલે ગુજરાત ખાલી વિડીયો તો ખાલી બનાવું છું અત્યારે. तुझको पुकारे तेरी परछाइयां ये कबीरा मान जा ये कबीरा मान जा. વીઆર મોલની બહાર તો આવ્યા અને બહાર આવે ત્યાં એટલો અવાજ હતો ને તો કાંઈ હું જેટલું બોલું એટલું કાંઈ સંભળાતું જ નથી એટલું. અને મારો અવાજ પણ તમને નહીં સંભળાય. મોબાઈલમાં કંઈ રહેવાનો રેકોર્ડ જ નથી થતું. અને હવે તો સીધા અહીંયાથી બહાર આવ્યા. બહાર આવીને પાર્કિંગમાં તો ઓલા ભાઈ ના પાડી કે અને તમે વિડીયો ન બનાવતા, પણ તો પણ બીજા બધા વિડીયો બનાવતા હતા. તો મેં ખાલી આમ જ ખાલી નોર્મલી વિડીયો બનાવ્યો. અને પાર્કિંગમાં પછી વિડીયો કંઈ બનાવવાની. અને હવે જો વીઆર મોલની બહારને આવીને પહેલાં આપણે વડાપાવ લઈ લીધા પિયુષભાઈ. તો પિયુષભાઈ ખાવાનું ચાલુ કરી દીધું. મારે જ ખાવાનું બાકી તો કાંઈ હાલો. હવે તો પહેલાં ફટાફટ વડાપાવ ખાઈ લઉં. ભૂખ લાગીશ થોડીક એટલે તો કાંઈ ચાલો ખાઈ મળ્યું. હા ચાલુ કરી દીધો તે મારે રાખ્યું જ નહીં એલા યાર ચાલુ કરી દીધું. હાલો હું પણ હવે વડાપાવ ખાવ થોડી વાર ભૂખ લાગી એટલે. અત્યારે ત્યાંથી નાસ્તો કરીને અમે નીકળી ગયા. ત્યાં કમસે કમ કેટલો અડધો કલાક જેટલા અમે ત્યાં બેઠા હતા. અને અંધારો પણ થઈ ગયો તો ટાઈમ થોડો વધારે લાગી ગયો હતો ત્યાં. અને કાંઈ કેમેરામાં પણ રિઝલ્ટ પણ નહીં સારો આવે. કોકનો સંપલ પડી ગયો ઓલા ભાઈ, ઓલા બેનનો સંપલ ત્યાં પડી ગયો. આ બેનનું સંપલ ત્યાં પડી રહ્યું છે, પાછળ પડી ગયું છે. ચંપલ પડી ગયું પાછળ. આપણો વ્યૂ કેટલે મસ્ત જો. શું કાકા મારે જવું જ પણ મને ઓલા ઉભી રાખી દીધો એટલે. क्या भैया? हाँ मेरे भाई थैंक यू. है कैमरा नहीं लिया. 40,000 रुपये का है, हमारा बजट नहीं है उतना. नहीं ऐसा नहीं करने का, ऐसा कभी नहीं करने का. ना ना ऐसा नहीं चलता है भाई. બોલો તોય ભાગી ગયો. એ ફટાફટ ભાગ્યો. ફાઇનલી અમરોલી પહોંચી ગયા. કેટલા ટાઈમથી હાંકતા હતા ગાડી એટલે પોણી કલાક ઉપર ગાડી હાંકી અને બસ ઘરે પગવા આવ્યા. ઘરે પહોંચી ગયો. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અંધારો પણ વધારે થઈ ગયો છે એટલે મમ્મીને હવે બધા બોલે છે કે કેમ મોડું થયું અમને.
પણ પછી મેં કીધું આમ બહુ આગા પહેલે હું વધારે આગો ગયો હતો અને મતલબ VR મોલ બાજુ એટલે મતલબ અહીંથી કલાક 1.5 કલાક રસ્તો છે જવાનો અને રાતે તો ખબર પડી જાય ટ્રાફિક છે એટલે તો કાંઈ નહીં તમને વિડીયો કેમ ગમ્યો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો તમે આગળ પણ તમને જોવા મળશે તો ચેનલને એકવાર લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો કાંઈ નહીં ચલો આ વિડીયો અહીંયા સુધી ત્યાં સુધી હવે બાય બાય